રાજકોટમાં આંગણવાડી બહેનોએ માંડ્યો મોરચો। જુબેલીમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકત્ર થઈ પડતર પ્રશ્નોને લઈને 2000 થી વધુ આંગણવાડીની બહેનો ઉમટી પડી। અલગ અલગ માંગોને લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। ઓછા પગાર, સુવિધાના અભાવને લઈને વિરોધ પ્રદર્શન કરાયું। સન્માનજનક વેતન, ડિજિટલ કામગીરીને સરળ બનાવવા માટે નવા મોબાઈલ ફોનની પણ માંગ કરવામાં આવી। આ વિશે વધુ માહિતી આપવા રાજકોટથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। આંગણવાડીની બહેનો આજે એકત્ર થઈ છે, કઈ કઈ માંગણીઓ છે અને કેટલા સમયથી તેમની આ માંગણીઓ પડતર છે? રાજકોટ જિલ્લાભરના મોટી સંખ્યામાં આંગણવાડીના જે બહેનો છે, જોઈ શકાય છે કે 2000 કરતાં વધારે બહેનો અલગ અલગ તાલુકાના ભેગા થયા છે। ગ્રામ્ય વિસ્તારમાંથી બહેનો મોટી સંખ્યામાં અત્યારે ભેગા થયા છે। બેન, શું તમારી માંગણી શું છે? આટલી મોટી સંખ્યામાં કેમ બહેનો ભેગા થયા છે? અમારી મુખ્ય માંગણી એ છે કે સરકાર અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે। આજની મોંઘવારી પ્રમાણે સરકાર આંગણવાડી વર્કરને 10,000 અને હેલ્પરને 5,500 આપે છે, વેતન ચૂકવે છે। તો સરકારે વિચારવું જોઈએ કે 5,500 ને 10,000માં બહેનોનું ઘર કેવી રીતે હાલે? 5,500 એટલે એક ગેસનો બાટલો અને તેલનો ડબ્બો લે ને તો 5,500 પૂરા થઈ જાય, તો પોતાનું ઘર ગુજરાન કેવી રીતે ચલાવે? હાઈકોર્ટે ચુકાદો આપેલો છે 20/8, આજે એને 7 માસ પૂર્ણ થયા છે, છતાં સરકારે લાગુ કરેલ નથી અને સરકાર અપીલમાં ગઈ છે। તો સરકારે વિચારવું જોઈએ કે અપીલમાં લગભગ ઘણા સમયથી આ અમારી પડતર માંગણી છે। છેલ્લા 4 વર્ષથી અમે માંગણી કરીએ છીએ, સરકાર મોબાઈલ આપે, સરકાર લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે। અમે હાઈકોર્ટનો કેસ જીતી ગયા છીએ, છતાં સરકારે કંઈ કરેલું નથી અને અપીલ કરી છે। તો સરકાર અપીલ કરી છે તો કોની સામે? આ બહેનો સામે કે જે સરકારની નાનામાં નાની યોજના ઘર ઘર સુધી। કોર્ટે એવું કીધું છે કે 24,800 વર્કરને અને 20,300 હેલ્પરને જે મિનિમમ વેજીસ છે એમાં અમારો સમાવેશ કોર્ટે કરેલો છે, પરંતુ સરકાર માનતી નથી અને સરકારે અપીલ કરી છે। ચોક્કસ બેન, તમે પણ અહીંયા આવ્યા છો, કયા વિસ્તારમાંથી તમે આવ્યા છો બેન? અમે જામનગર તાલુકામાંથી આવ્યા છીએ, ગ્રામ્ય તાલુકામાંથી આવ્યા છીએ। આંગણવાડી હેલ્પર વર્કર બેને બધા આવ્યા છીએ। અમે લગભગ અંદાજે અમે 250 થી 300 બહેનો અહીંયા જામનગરમાંથી અહીંયા આજે છે। અમારી મુખ્ય માંગણી એ છે કે સરકારનો જે ચુકાદો હાઈકોર્ટે ચુકાદો આપેલો છે, એ સરકાર હાઈકોર્ટનો ચુકાદો અમલવારી કેમ નથી કરતો? બસ પહેલી વસ્તુ અમારી હાઈકોર્ટનો ચુકાદાની સાથે સરકારને અમારી સાથે સમાધાન કરવું જોઈએ। જો લઘુત્તમ વેતનની ના હોય તો અમારો કાયદો જે છે એ અમને અમારા હકના પૈસા આપે, સરકારે નક્કી કર્યું છે તે। અને જો એને આગળ વધવું હોય તો અમને અત્યારે લઘુત્તમ વેતનમાં સમાવેશ કરી અને મોંઘવારી પ્રમાણમાં જે પગાર જે દેવાનો થતો હોય એ અમને 24,800 રૂપિયા પગાર આપે। અને સરકાર અમારી પાસે જે ઓનલાઈન કામગીરી કરાવે છે કે આજે 2022ની સાલથી સરકારે વાયદો કર્યો હતો કે અમે તમારી તમારા પૂરા માંગણી પૂરી। શું કહેવા માંગશો? જી, મારું નામ પૂજા બારોટ છે અને હું એક આંગણવાડી વર્કર તરીકે ફરજ નિભાવું છું। પહેલા તો એમ કે કેન્દ્ર સરકારે 2018માં અને રાજ્ય સરકારે 2022માં જે પગાર વધારો આપેલો છે, પછી કંઈ પણ પગાર વધારો આપેલો નથી। અને પ્લસ અમારી પાસે સરકારે નવી એપ્લિકેશન બહાર પાડી છે, જે એવીટી છે, MMY છે। એવીટીમાં અમારે બાળકોને